જય જિનેન્દ્ર, હું છું અમીષા અને આજે હું બાળકો માટે લાવી છું નવી વાનગી. તો ચાલો આજે આપણે બનાવીએ જૈન સ્ટફ ઇડલી ફ્રાય. તો આપણે ઇડલી સ્ટફ ફ્રાય બનાવવા માટે પહેલાં જે દાબેલીનો મસાલો છે એ તૈયાર કરી લઈશું. એની માટે આપણને લાગશે જૈન દાબેલીનો મસાલો, જે ક્યાંય પણ માર્કેટમાં ઇઝીલી મળી જાય છે. થોડી હળદર પાવડર લેશું. એમાં બાળકો માટે બનાવે છે એટલે લાલ મરચું ખૂબ ઓછું લેશું, કેમ કે જે દાબેલીનો મસાલો છે ઓલરેડી તીખો હોય છે. સ્વાદ પ્રમાણે આપણે એની અંદર મીઠું નાખશું. આપણો બધો મસાલો અહીંયા તૈયાર થઈ ગયો છે. હવે આપણે ગેસ ઓન કરી દઈશું. આપણે કઢાઈમાં ઓઇલ નાખશું. આપણે જે ઓઇલ લીધું છે એ બહુ માત્રામાં ગરમ નથી કરવાનું, નહીં તો આપણો મસાલો જે છે એ બળી જશે. હવે આપણે આ મસાલો એની અંદર નાખી દીધો છે અને એને બરાબર હલાવી લેશું. અને હવે આપણે એની અંદર હલકો મસ્તું પાણી નાખશું. દાબેલી થોડી સ્વીટ હોય એટલે આપણે એની અંદર સાકર નાખશું. આપણો મસાલો અહીંયા તૈયાર થઈ ગયો છે. હવે આ જે કાચા કેળા આપણે જે બાફીને રાખ્યા છે એની અંદર નાખી દઈશું. એને પ્રોપર હલાવી લેશું. આ જે મિક્સર છે આપણે થોડું ઠીક રાખશું, કેમ કે આપણે એને ઇડલીમાં સ્ટફ કરવાનું છે. નોર્મલી દાબેલીનું જે પૂરણ હોય એ થોડું ઢીલું હોય. હવે આપણે એની અંદર કોકોનટ નાખશું, જે સૂકું કોપરાનું ખમણ છે. થોડી કોથમીર પણ આપણે એની અંદર નાખી દઈશું. ને પાછું આપણે એકવાર એને હલાવી લઈશું. આપણું દાબેલીનું જે સ્ટફિંગ છે એ તૈયાર થઈ ગયું છે. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. આપણું દાબેલીનું સ્ટફિંગ અહીંયા તૈયાર થઈ ગયું છે. બીજી બાજુ આપણે ઇડલીનું સ્ટેન્ડ ગરમ કરવા માટે મૂકશું. આપણું જે આ ઇડલીમાં જે સ્ટફિંગ કરવાનું છે દાબેલીનું, એ ઠંડુ પણ થઈ ગયું છે. હવે આપણે એના જે સ્ટફ કરવા માટે એની અંદર જે નાના નાના બોલ બનાવશું એ આ રીતે આપણે બનાવી લઈશું. આ રીતે આપણે બીજા બધા પણ દાબેલીના બોલ બનાવી લઈએ. આપણું ઇડલીનું સ્ટેન્ડ એકદમ પ્રોપર ગરમ થઈ ગયું છે. હવે આપણે એને ઓઇલથી ગ્રીસ કરી લઈએ. આપણું ઇડલીનું બેટર જે અહીંયા છે રેડી છે. હવે જે આપણે આ જે દાબેલીનું જે સ્ટફિંગ છે જે રેડી કર્યું છે એ એની અંદર વચ્ચે મૂકી દઈશું. હવે આપણે એની અંદર પાછું ખીરું મૂકશું. હવે આપણે આને સ્ટીમ કરવા માટે મૂકી દઈશું. 10 થી 15 મિનિટ આપણે ઇડલીને સ્ટીમ થવા દઈશું, તાકી પ્રોપર ઇડલી સ્ટીમ થઈ જાય, અંદરનું સ્ટફિંગ પણ બરાબર તૈયાર થઈ જાય. આપણી ઇડલી અહીંયા તૈયાર થઈ ગઈ છે. આપણી ઇડલી અહીંયા તૈયાર થઈ ગઈ છે અને એ ઠંડી પણ થઈ ગઈ છે. આપણે એને કાઢી લેશું એક પ્લેટમાં. સો આપણી સફ્ટ ઇડલી તૈયાર થઈ ગઈ છે, પણ આપણે એને દાબેલીનું લુક આપવાનું છે, ના કે ઇડલીનું લુક. તો આપણે એને સેલો ફ્રાય કરી લઈએ. હલકા મસ્ત પેનમાં આપણે ઓઇલ નાખી દઈશું. હવે આપણું ઓઇલ અહીંયા ગરમ થઈ ગયું છે. તમે ચાહો તો આને ડીપ ફ્રાય પણ કરી શકો છો. હવે આપણે ઇડલીને બીજી સાઈડ પલટી કરી દઈશું અને બીજી સાઈડ પણ આપણે આ રીતે એને ગુલાબી થવા દઈશું. એટલે આપણી સ્ટફ ઇડલી તૈયાર થઈ ગઈ છે અને પ્રોપર ગુલાબી થઈ જાય એટલે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈશું. અને દાબેલી તીખી ચટણી, મીઠી ચટણી અને સિંગદાણા વગર તો સર્વ થાય નહીં, તો આપણે એની સાથે સર્વ કરશું. આપણી સ્ટફ ઇડલી અહીંયા તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને કાઢી લઈશું. પ્રોપર ક્રિસ્પી થઈ ગઈ છે. જેમ આપણે પાઉંને, દાબેલીના જે પાઉં હોય છે જે રીતે આપણે એને ક્રિસ્પી કરે છે એ રીતે આપણે ઇડલીને પણ ક્રિસ્પી કરી લીધી છે. હવે આપણી જે ઇડલી છે એને વચ્ચેથી કટ કરશું. જે આપણું દાબેલીનું સ્ટફિંગ છે એ આ રીતે સ્ટફ થઈ ગયું છે. હવે આપણે એની અંદર ચટણી નાખશું, તાકી પ્રોપર દાબેલીનું લુક આવી જાય. આ રીતે આપણે એની અંદર મીઠી ચટણી નાખશું. હલકી મસ્તી તીખી ચટણી નાખશું.
અને દાબેલી છે એટલે સિંગદાણા તો હોય જ, એટલે આપણે એની અંદર આ સિંગદાણા પણ નાખશું. જોવામાં પણ એટલી સરસ લાગે છે અને બાળકોને તો આ સ્ટફ ઇડલી ખૂબ જ ભાવશે. તો આ રીતે આપણે બીજી બધી પણ ઇડલી પ્રેઝન્ટેશન કરી લઈએ. હવે આપણે આને હજુ થોડું બ્યુટીફુલ કરવા માટે, જે જોવામાં પણ સરસ લાગે, આ રીતે આપણે એની ઉપર મીઠી ચટણી નાખશું. આ આપણી જૈન સ્ટફ ઇડલી તૈયાર થઈ ગઈ છે. 100% મમ્મીઓ તમને ગેરંટી આપું છું કે આ દાબેલીવાળી ઇડલી તમે બનાવશો તો બહારની દાબેલી બચ્ચાઓ ભૂલી જશે. તો ઝટપટ આ રેસીપી નોંધ કરો અને બનાવો. અગર આપ સૌને અમારી રેસીપી ગમે છે તો એને લાઈક કરો, શેર કરો અને અમારા ચેનલને સબસ્ક્રાઈબ કરો.